વિહાર કરીને જતા હતા એ મહારાજ, અને રસ્તામાં એક તળાવ આવ્યું. તળાવમાં એક માછલીઓ તરતી હોય ને માછીમાર તળાવના કિનારે ઉભો અને માછલીઓ પકડે. બાજુમાં સુંડલો રાખ્યો તો, ઝાડ સંકોરતો જાય, માછલીઓ કાઢી અને પેલા સુંડલામાં ભરતો જાય. પેલા સુંડલામાં કેટલીય માછલીઓ મરી ગયેલી અને કેટલી બિચારી તડફડતી, અને પેલો એનું માછલી પકડવાનું કામ ચાલુ. ગુરુ ને ચેલા ત્યાંથી નીકળ્યા અને ચેલો જોરથી થૂંક્યા. મહારાજ જોરથી થૂંક્યા. ઠીક. ગુરુએ કીધું, શું થયું ભાઈ? સાહેબ, કેવા પાપી લોકો, અધમ. માછલા આટલા તરફડે દેખાતું નથી એને. સાહેબ, કઈ ગતિમાં જવાના. બસ મનમાં એક જ થાય છે, જો મારું ચાલે ને, અને ગળથી ઝાલીને શાંત શાંત. સાહેબ, તમે મને શાંત રાખી શકશો, બાકી આ જીવોને જે દિવસે પરમાધામીઓના દંડા પડશે ને, ત્યારે જ એમને ખબર પડશે. મોઢામાં એ લોકોને ધગધગતું શીશું રેડી દેવું જોઈએ. માછલા ખાય છે, આટલી પીડા આપે છે, અને જે ઉકળાટ, જે કકડાટ, આ બધું ચાલ્યા કરે. પુલ પસાર થતો ગયો અને ચેલાની અવિરત ધારા ચાલુ. ગુરુ એ દરેક વાતમાં એક જ વાત બોલતા જાય, શાંત શાંત, ભાઈ શાંત, ભાઈ શાંત. પણ ચેલો શાંત ન થાય, ઉકળી ગયો. પુલના છેડે પહોંચ્યા. ઘણો લાંબો પંથ હતો, પુલ લાંબો હતો. પુલના છેડે પહોંચ્યા અને અચાનક અવાજ આવ્યો, વાજિંત્રો વાગવાનો. છેલ્લે કીધું, ગુરુ ભગવાન, આ વાજિંત્રા જંગલમાં? તો કે હા, વાગે છે. સાહેબ, શેના વાજિંત્ર વાગે? તો કે દેવો કેવળ જ્ઞાન મહોત્સવ કરવા આવી રહ્યા છે. ગુરુની પાછળ જોવાની જરૂર નહીં હતી, કેમ કે અવધિ જ્ઞાન હતું કે દેવો આવી રહ્યા છે કેવળ જ્ઞાન મહોત્સવ કરવા. સાહેબ, કોને કેવળ જ્ઞાન થયું? પેલા માછીમાર. સાહેબ, એક મિનિટ સાહેબ, કોને? પેલા માછીમારને ભાઈ કેવળ જ્ઞાન થયું. સાહેબ, માછલા મારતો હતો. હા, એને જવું છે દેશના સાંભળવા, ચાલ આપણે જઈએ. બંને પાછા ફરે. રસ્તામાં હવે સંવાદ બદલાઈ ગયો. ગુરુને કે સાહેબ, ગુરુ કે એક જ વાત, જેમ આપણે બે એને જોયો, એને આપણને જોયા. ફરક એટલો પડ્યો. આપણે બે એને જોયો અને એને જોઈ અને તારા મનમાં ઉકળાટ જાગ્યો કે આ જીવ કેવા પાપના માર્ગે છે. એને આપણને બંનેને જોયા, એના મનમાં કકડાટ જાગ્યો કે હું કયા માર્ગે છું. ફરક એટલો પડ્યો, એને એક ક્ષણે એક જ વિચાર આવ્યો કે પરિવારનું પેટ ભરવા માટે આ કેવા પાપમાં હું જીવી રહ્યો છું, કેવો અધમ જીવ છું, કે માછલા મારી કેવા પાપ બાંધી રહ્યો છું. અને આ જીવો કેવા પવિત્ર જીવો છે, કેવા ધર્મના માર્ગે નીકળી ગયા છે, બસ બધાનું ભલું કરે છે. અને આ વેશ માટેનું એવું બહુમાન જાગ્યું. આપણે એક ઉપદેશ નથી આપ્યો, આપણે એક શબ્દ નથી બોલ્યા, પણ એને આપણને જોયા અને આપણી જે ચર્યા જોઈ, આપણે શાંતિથી ચાલતા હતા, આપણે વિહાર કરતા હતા, આપણને જોયા અને મનમાં એ જે બધું ઘૂંટાયું. ભાગ્યશાળી શપક શ્રેણી મંડાઈ ગઈ. એ માછીમારની હાથમાં માછલાની જાળ રહી ગઈ, બાજુમાં સુંડલામાં માછલા રહી ગયા. એ જીવ શપક શ્રેણી ચડી ગયો, કેવળ જ્ઞાન પામી ગયો. દેવોના મહોત્સવમાં આવે છે, ચાલ આપણે દેશના સાંભળવા જઈએ. જીવનમાં કોઈને પણ જોઈએ છે ને, કોઈને પણ કોર્ટો કમસે કમ 2-3 ટ્રાયલે કઈ વર્ડિક્ટ આપતી હશે. આપણે તો 20 મિનિટે સીધો ચુકાદો જ આપીએ છીએ. મને ઘણીવાર એવું થાય કે નરક ખાતાના ગુમાસ્તા આપણે બની ગયા છીએ. કોણ નરકે જશે ને કોણ તિર્યંશમાં, આપણે બધું નક્કી કરવા બેસીએ છીએ ગુમાસ્તાની જેમ. સીધું રજિસ્ટરમાં એન્ટ્રીઓ જ ફાડી નાખીએ છીએ. વિચાર કરજો
પર્યુષણ એટલું જ શીખવાડે છે, કોઈના પણ જીવનમાં કોઈ પણ ક્ષણે પરમ તરફની યાત્રા શરૂ થઈ શકે છે, અને તમે ને હું નક્કી નહીં કરી શકીએ. કદાચ બનશે કે આપણે અહીં નહીં બેઠા હશું અને ઓલો જીવ મોક્ષે પહોંચી ગયો, એની યાત્રા આગળ વધારીને. આપણે છીએ કે ટિપિકલ ધર્મમાં એવા પરોવાઈ ગયા છીએ કે એની બહાર બીજું કશું વિચારવાનું છે એ કદાચ યાદ જ નથી આવતું. પર્યુષણ આવે એટલે ઘરમાં જે ચર્ચાઓ થાય મને બહુ ગમે, પણ આપણી ચર્ચાઓ કેવી હોય? આપણે ઉપવાસ કરીશું, ઔષધ કરીશું, પ્રતિક્રમણ કરીશું, પૂજા કરીશું, આ બધી તમારી ચર્ચાઓ હોય. બહેનોની થોડી જુદી ચર્ચાઓ હોય. થોડાક નાસ્તા બનાવી રાખીએ, થોડીક મીઠાઈઓ ખરીદી રાખીએ, ક્યાંકથી બધી સગવડ કરી રાખીએ. વ્યાખ્યાનમાંથી વહેલા મોડા આવવાનું થયું તો પાછળથી ખાલી ચા બનાવી દીધી, નાસ્તો કરાવી અને પેટ ભરાવી શકાય, વગેરે વગેરે. બંને જાતની ચર્ચાઓ થાય. ઓર વધારે ચર્ચા ચાલે જન્મ વાંચનમાં આ વખતે શું પહેરવું, કે સ્પેશિયલ દિવસે શું પહેરવું, એ બધા પહેલેથી ડ્રેસ પણ નક્કી હોય, વગેરે ઘણું બધું. પણ ક્યારે પણ આપણે એ વાતો ન કરીએ કે આ પર્યુષણમાં મારી અંદર હું કેવી ભાવનાઓ કેળવીશ. અત્યાર સુધી માત્ર જે સ્વાર્થની ભૂમિકાએ ચાલતો હતો, આ પર્યુષણમાં હું સર્વનો વિચાર કરવાનો ચાલુ કરીશ. ક્યારે ન. આપણે સમ્યક્ત્વ પામીએ બોધિ કહેવાય, તીર્થંકરો સમ્યક્ત્વ પામે વરબોધિ કહેવાય. આ બોધિ અને વરબોધિ વચ્ચે ફરક શું? શાસ્ત્રો કહે છે કે આપણે સમ્યક્ત્વ પામીએ એ વખતે પહેલો વિચાર આપણો એક જ હોય છે કે મારું કલ્યાણ કરું. તીર્થંકરો સમ્યક્ત્વ પામે એમનો પહેલો વિચાર એક જ હોય, સર્વનું કલ્યાણ કરું અને સર્વમાં સ્વને ઓગાળી દો. પહેલા વિચારથી જ ફરક પડે છે. તીર્થંકરનો આત્મા એકેન્દ્રિય બને તો પણ નીચલી કોટીનો ન બને, અને એકેન્દ્રિયનો આત્મા બેન્દ્રિય, કેન્દ્રિય, ચૌરિન્દ્રિય બને તો પણ શંખ જેવી ઉચ્ચ કોટીનો બને. એના મૂળમાં આ છે કે તીર્થંકરની સાધનાનું દરેક કદમ સર્વ કલ્યાણનો આશય લઈને ચાલતું હોય છે. આપણે તો સંસારમાં વાસના ભોગવીએ તે પણ સ્વ માટે, અને સંસારમાં રહીને યત્કિંચિત સાધના કરીએ એ પણ સ્વ માટે. સર્વનો વિચાર જ નથી. પ્રભુ એટલું જ કહે છે કે દુનિયાનો દરેક જીવ બ્રહ્માંડમાં 100% જ તમને એવું લાગે કે બધે હું જ છું અને બધાનું સુખ એ જ મારું સુખ છે, એ દિવસથી તમારા વાસ્તવિક સુખની શરૂઆત થશે, વાસ્તવિક સાધનાની શરૂઆત થશે.